પોરબંદર સુદામા નગરીમાં સમય ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા શ્રાવણ મહિનામાં કીડી જેવા નાના જીવોને ભોજન મળે તે માટે કરી રહ્યા છે સુંદર આયોજન। શ્રાવણ માસના બીજા સોમવારે કીડી માટે સેવાકાર્ય યોજાયું હતું। શ્રાવણ માસ નિમિત્તે કીડીના ભોજન માટે સેવાયજ્ઞ સમય ગ્રુપ દ્વારા 651 શ્રીફળમાં 9 જાતની સામગ્રી ભરી અવિરત અનેરો સેવાયજ્ઞ। હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે કીડીના ભોજન માટેનો સેવાયજ્ઞ યોજવામાં આવ્યો હતો। 651 જેટલા શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા। આ શ્રીફળ જંગલ વિસ્તારના જાળી જાખરા અને તેમજ વડલામાં મૂકવામાં આવ્યા હતા। પોરબંદર સમય ગ્રુપ દ્વારા સેવાના અવિરત કાર્યક્રમ ચાલતા હોય છે ત્યારે કીડી માટે આ શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા। સમય ગ્રુપની સેવા સરાહનીય છે। મનોદિવ્યાંગો ગૌમાતા માટે ઘાસચારો તેમજ ખોળ ખવડાવવાની સેવા। સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પાણીની સેવા માટે સમયાંતરે સેવા કાર્યો કરવામાં આવે છે। શ્રીફળમાંથી 2 હોતા કાઢીને શ્રીફળમાં અંદર હોલ પાડી 9 જાતની સામગ્રી ભરી સેવાયજ્ઞ યોજાયો, જેમાં ઘઉંનો લોટ, ચોખાનો લોટ, તલ, રવો, ખાંડ પાવડર, તેલ, ગંગાજળ, બિસ્કિટ, તુલસીપાન વગેરે મિક્સ કરી શ્રીફળની અંદર ભરી અલગ અલગ જંગલ વિસ્તારમાં આ શ્રીફળ પધરાવવામાં આવે છે। આ એક શ્રીફળ કીડીને અંદાજે 6 મહિના સુધી ચાલે છે। આવું ભગીરથ કાર્ય સમય ગ્રુપ દ્વારા 651 શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા। પોરબંદર શહેરમાં બિરલા ફેક્ટરીની આજુબાજુમાં તેમજ ડી ગેટ કોલોનીની સામેના વડલામાં અને હઠીલા હનુમાન મંદિરના સામેના ભાગમાં, લક્ષ્મીનારાયણ મંદિરની સામે વડલામાં તેમજ જારી જાખરામાં અને મોકર ગામથી ભોદપાટિયા સુધી જારી જાખરામાં તેમજ વડલામાં આ શ્રીફળ પધરાવવામાં આવ્યા છે। માનવ સેવાના કામ કરતી સંસ્થા એટલે સમય ગ્રુપ પોરબંદરની અંદર માનવસેવા કરતી સંસ્થાની આ સેવા જોઈને પોરબંદર વિસ્તારમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે। આ સેવા કાર્ય જોઈ સૌ કોઈ બિરદાવી રહ્યા છે।